અર્જન્ટ મીટિંગ નું કોઈ ખાસ રીઝન સર? યસ, આટલી અર્જન્ટ મીટિંગ નું રીઝન પણ બહુ મોટું છે. હેવ અ લુક એટ ધ રીઝન. આજના HSC અને SSC રિઝલ્ટમાં માત્ર 5% પરિણામ શું થઈ રહ્યું છે અને જાણવા મળ્યું છે કે આની પાછળ માત્ર એક છોકરીનો હાથ છે. તમે જોઈ શકો છો. અને વધુ અહેવાલ માટે આપણે બ્રેક બાદ મળીશું. જોતા રહો અમે ગુજરાત. હા સાહેબ, આ બાબતે ઇન્વેસ્ટિગેશન કરતા મેં એક છોકરાનો ઇન્ટરવ્યુ લીધું હતું. ગુડ વર્ક. થેન્ક યુ સર. જો તમે વિડિયો. અભ્યાસમાં આટલા આમ ટોપર હોવા છતાં તમારા આ ખરાબ રિઝલ્ટનું આમ કારણ શું છે? સાહેબ મેં તો મહેનત બહુ કરી હતી. બેટા હા મમ્મી. વચ્ચે કર ને. હા હારો જોવાનો. માર પીવડી સાહેબ કાપલીઓ બહુ કરી હતી. જો વાળકો, તમે કેમેરાની નજર કેમ બાદ છો? ચોરી બોરી કરતા જ નહીં અને મારી નજરમાં આવી ગયા. ભાઈ જલ્લે શું ચાલે છે? સાહેબ કોઈ આવડતું ને પાસ લખવાન કર ચૂપચાપ. તો બરાબરની વાત છે સાહેબ, પણ આના લીધે અકસ્માત પણ વધ્યા. અકસ્માત? હા, અકસ્માત. જુઓ તમે આ વિડીયોમાં. એક્સિડન્ટ તો બાજુની વાત છે. આ હથિયાર વગર યુવા ધનને મારી રહી છે. હથિયાર વગર? તો જો આવ્યો જોર કહેવા મારું બેટું કળિયુગ છે. જોર કળિયુગ. तुम ठीक तो? मारो छाती फोड़ रहे. ગંભીરતાથી લેતા મેં ઉપર વાત કરી હતી આની. ઉપરથી મને શૂટ એન્ડ સાઇડ નો ઓર્ડર મળેલો. શૂટ એન્ડ સાઇડ. જો દેખાય ની ઠોકી જ ગાલો. ઠોકી જ ગાલો ઈનો. તો તમે ઠોકવા માટે તૈયાર હો? યસ સર. પ્રિયા પ્રકાશ સાહેબ જલ્દી કરો ને, સફાઈ કરવા જવું. એટલે આ તું શાંતિ રાખ ને. પ્રિયા પ્રકાશ હલન ચલન ની સેજ પણ કોશિશ ના કરતી. અમે તને ચારો બાજુથી ઘેરી લીધી છે. જો સેજ પણ હલી તો प्यार एक धोखा है पगली. એ વાગરણ છે જગા વાગરણ છે કાતણ વેસના